પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધાનાની સંસદમાં ઐતિહાસિક સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધાનાની સંસદમાં ઐતિહાસિક સંબોધન કર્યું. સંબોધનમાં તેમણે ભારત અને ધાનાના સંબંધો, લોકશાહી અને વૈવિધ્ય પર ભાર મૂક્યો હતો. મોદીએ પોતાના ભાષણમાં ધાનાની લોકશાહી પરંપરાની પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને ઉજાગર કર્યા. તેમણે જણાવ્યું કે ભારત અને ધાનાની મિત્રતા વિશ્વમાં લોકશાહી અને વિકાસના ઉદાહરણરૂપ છે. ભાષણ બાદ પ્રધાનમંત્રી મોદીએ ધાનાની સંસદના સભ્યોને ખૂબ જ ઉષ્માભેર અભિવાદન કર્યું. તેમણે દરેક સભ્ય સાથે હાથ મિલાવ્યો અને તેમનો આભાર વ્યક્ત કર્યો. ધાનાની સંસદમાં મોદીની હાજરીને ઐતિહાસિક ગણવામાં આવી રહી છે, કારણ કે તેમણે પ્રથમ ભારતીય વડાપ્રધાન તરીકે સંસદને સંબોધન આપ્યું છે. મોદીએ પોતાના સંબોધનમાં ભારતની લોકશાહી, વિવિધતા અને સહિષ્ણુતા પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારતે હંમેશા વિશ્વના દરેક દેશ સાથે મિત્રતા અને સહયોગની ભાવના રાખી છે. ધાનાની સંસદે પણ મોદીની ઉદ્ગારનું તાળી વગાડી સ્વાગત કર્યું હતું. આ મુલાકાતથી ભારત-ધાના સંબંધોમાં નવી ઉર્જા અને દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે વેપાર, આરોગ્ય, શિક્ષણ અને ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. મોદીના સંબોધન અને તેમના ઉષ્માભેર અભિવાદનથી ધાનાની સંસદમાં ખુશીની લહેર જોવા મળી હતી.